તો એને તારા પક્ષમાં લે છે અને તારા પક્ષમાં ત્યારે આવશે કે તારા ઘરે ભાનુમતીને એમ કે સારામાં સારું ભોજન બનાવે. માખણની એને વાનગીઓ બહુ ભાવે છે, તો માખણમાંથી જ મીઠાઈઓ બનાવે, માખણના ગોટા બનાવે એવું કે, અને એ ખવડાવજે આવે ત્યારે, અને ખાઈને રાજી થાય ત્યારે એમ કે દુર્યોધન બહુ સરસ મજા આવી, હું બહુ રાજી છું તારા ભોજનથી, માગ જે ઈચ્છા હોય માગી લે. તો એમ કહેજે કે યુદ્ધમાં મારા તરફે રહેજો. કેટલો ચાલાક હતો આ શકુની, કેટલો ચાલાક, પણ ઊંધી સલાહ આપી, ઊંધી સલાહ આપી. બહુ ઝાઝા ઉછાળા નકામા ને ખેતરમાં બહુ નાળા નકામા, ઓલા ખોરડા સાવ ઉઘાડા નકામા, અને ઘરમાં સાથે શાળા નકામા. ઘરમાં નથી ને હાળો હારે, દશા ફેરવી નાખી, દશા ફેરવી નાખી. લેકિન ભાગવતજી એમ કહી રહ્યું છે કે સાળો ખરાબ નથી. ભગવાન કૃષ્ણ અને અર્જુન સાળો બનેવી થાય ને, લેકિન એક સાળો શકુની જે છે શાળાએ ઊંધી સલાહ આપી આપીને ધૃતરાષ્ટ્રનું નિકંદન કાઢાવી નાખ્યું, અને એક શાળાએ રથની ધોસરી ઉપર બેસીને સારી સલાહ આપી. તો એ મહાભારતનું યુદ્ધ અર્જુન ગાંડીવના ટંકારે જીતી ગયા, ગાંડીવના ટંકારે. તો કથા એમ કહે છે કે શકુની જેવો હાળો હોય ને એને ઘરે ન રાખવો. ભગવાન કૃષ્ણ જેવો જો સાળો હોય તો એને રાખવો ને સલાહ લેવી, એમાં વાંધો નથી કાંઈ. ભગવાન કૃષ્ણ આવે છે, સારી અવધ તૈયાર, હસ્તિનાપુર તૈયાર થઈ રહી છે, શણગારાઈ રહી છે. આ સંપૂર્ણ પ્લાન થયો છે, ભગવાન કૃષ્ણ આવ્યા છે. જય જય નાદ જય ઘોષ થઈ રહ્યો છે. વિદુરજી પણ રાજીનામું તો આપી દીધું, પણ આમ જનતાના બીચમાં આવીને ભગવાનની ઝાંખી કરવા ઊભા રહ્યા છે. વિદુરજી પણ દૂર રહીને ઝાંખી કરે. ભગવાન આવે છે. ગેટ ઉપર દુર્યોધન છે, પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, બધા આવીને સત્કારવા માટે ઊભા છે. જ્યાં ભગવાન ગેટ ઉપર આવે, લાલ જાજમ બિછાવેલી છે, અને હાર પહેરાવા જાય સરસ ગુલાબનો. ભગવાને હાથ આડો કર્યો છે કે નહીં, આજે હું સત્કાર અને સન્માન નહીં સ્વીકારો, આજે હું દૂત બનીને આવ્યો છું, ને દૂતને સ્વાગત અને સત્કાર ન હોય. ભગવાન આવ્યા છે સભામાં, સભામાં આવીને આસન લીધું છે. પરમાત્માએ પોતાની વાત મૂકી છે કે પાંડવોએ 11 વર્ષનો વનવાસ, 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો ગુપ્તવાસ સહી સલામત પૂરો કર્યો છે. દાદા સાચી વાત છે. ભીષ્મ પિતામહે માથું હલાવ્યું, સાચી વાત છે. દ્રોણાચાર્યની સંમતિ લીધી, બધાયની સંમતિ લેતા લેતા પ્રભુ બોલી રહ્યા છે. પેલા દુર્યોધનથી રેવાયું નહીં, ઊભો થઈને કૃષ્ણને એમ કહે છે કે દ્વારકેશ, શું માગો છો? તમને ખ્યાલ આવે છે માગવામાં? અરે તમે તો ગોવાળો છો, ગોવાળો, તમને શી ખબર પડે? ગો કેતા પૃથ્વી, આ પૃથ્વીના બારામાં તમને ન ખબર પડે. ગોરસ કેતા તમને દૂધ દહીં છાસમાં ખબર પડે, આમાં ન ખબર પડે. ભગવાનને કેવા શબ્દોથી આને બોધ્યા, અને ભગવાનને આ શબ્દો જ્યારે કહી રહ્યો છે, દુર્યોધન શાંત થા, ન આપવાની ઈચ્છા હોય તો વધારે નહીં, એનો હક હિસ્સો ન આપો તો 5 ગામ આપી દો, એ હું પાંચેવને સમજાવી લઈશ, એમાં એ લોકો જીવી લેશે. 5 ગ્રામ આપી દો. અરે દ્વારકેશ, સોય જોઈ છે? સોયને જમીન ઉપર મૂકે ને એનું નાકું જે જમીનને અડે, એની નીચે જેટલી જમીન આવે આટલી નહીં મળે. તો પછી યુદ્ધની ઘોષણા જાહેર કરું છું. આનો હિસાબ યુદ્ધના મોરચે આપવો પડશે. શકુની કેલા નરાધમ કંઈક તો સમજ. આ તે મણિધરને છંછેડ્યો, આ મણિધરનો ફૂપાડો, આ યુદ્ધની ઘોષણા થઈ ગઈ. જા જા, એ જઈ રહ્યો છે, એને મહેલે જમવા લઈ જા. અને મહેલે જમવા લઈ જવા માટે
દુર્યોધન આવે છે કે આવો પ્રભુ જમવા માટે મહેલે વ્યવસ્થા છે. ભગવાન એમ કહે છે કે મુજે ભૂખ નહીં લગી હૈ અને તને જમાડવાનો ભાવ પણ નથી, તો ક્યાં જમશો? આ જમવાનો ટાઈમ થયો. વિદુર કે ઘર પર આ બાજુ વિદુર દૂર પબ્લિકમાં ઊભા છે. સુલભા ઘરે સવારથી ભગવાન માટે ભોગ તૈયાર કરીને બેઠી છે. વિદુરના ઘર પર વિદુરે સાંભળ્યું પણ પબ્લિકની પડાપડી છે. વિદુર ઘરે જાય. દુર્યોધને સાંભળ્યું કે કૃષ્ણ વિદુરના ઘરે જાય છે. હું જોઈ લઉં છું હવે એ કેમ જમે છે. તરત સૈનિકોને મોકલ્યા. સુલભાને બહાર કાઢી મહેલને લોક મારી દીધા, સીલ કરી દીધા મહેલને. ભગવાન ચાલતા ચાલતા રસ્તો થઈ રહ્યો છે ભગવાન માટે ઝપટતી પ્રભુ પહોંચ્યા છે મહેલે. જ્યાં જોએ તો સુલભા નીચું મસ્તક રાખી એક ચોકીદારની કુટિયા છે એમાં બેઠીને આંસુ પાડી રહી છે. ચોકીદાર પણ ઝાંખી કરવા ચાલ્યો ગયેલો. આ કથા જે છે, આ પાછલી કથા છે, કથાનો મિનિંગ એ છે કે ભગવાન ભોગોના ભૂખ્યા નથી, ભગવાન ભાવનાનો ભૂખ્યો છે. ભાવનાનો. ભગવાનની આંખ પૈસા પ્રધાન નથી, ભગવાનની આંખ પ્રેમ પ્રધાન છે. મંદિરે જાઓ તો કેવા કપડા પહેરીને ગયા છીએ, શું લઈને આવ્યા છે ભગવાન નથી જોતા, પણ કેવા ભાવથી તમે મંદિરે આવો છો એ પ્રભુ જોવે છે, એ જોવે છે. સુલભાના ઘરે આવ્યા. સુલભા કુટિયામાં રડી રહી છે. પ્રભુ આવીને ઉભા રહ્યા છે. સુલભાએ આંખો ઊંચી કરી અને આંખો ઊંચી કરતા જ ભગવાનને જોતા દોડીને પગમાં પડ્યા છે. એક અફસોસ છે કે પ્રભુ આવીને ઉભા રહ્યા, શું જમાડું એને. મહેલ એને શીલ વાગી ગયા છે અને ભાવ વિભોર બનાવવા માટે પરમાત્મા કહે છે કે સુલભા મને બેસાડીશ નહીં. કુટિયા છે એમાં એક સાદડી બિછાવીને પરમાત્માને બેસાડ્યા છે. એક અફસોસ ચહેરા ઉપર છે, એને મિટાવવા અને ભાવ પૂરો કરવા, ભક્તને ખુશી કરવા પરમાત્મા એમ કહે છે કે સુલભા બહોત ભૂખ લગી હૈ. સુલભા મેં સાંભળ્યું છે કે હસ્તિનાપુરના કેળાના મીઠાશ બહુ હોય છે. સુલભા मैंने सुना था, इसलिए आज सवारे જ્યારે હું નીકળ્યો ને આવવા માટે ત્યારે નાસ્તોય મેં નથી કર્યો, ખાલી પેટે આવ્યો છે એટલા માટે કે કેળા જ આજે ખાવા છે અને હારે અહીંથી લઈ પણ જવા છે. એવું સાંભળ્યું છે કે અહીંના કેળાની મીઠાશ બહુ છે. સુલભાને એમ લાગ્યું કે ઓ બાપ, મને શું ખબર કે આને કેળા જ ભાવે. મેં તો 56 પ્રકારની આઈટમ બનાવી છે અને આ તો એમ કે છે કેળા, પણ કેળા લાવું ક્યાંથી? સુલભા, તને કોણે કહી દીધું તો કે મને કેળા ભાવે છે ને તું કેળા લાવી રાખી છો? ચોકીદારની કુટિયામાં 2-4 કેળા પડ્યા છે ને જોઈ અને ભગવાને સુલભાને આ વાત કરી. સુલભાએ કેળા લઈ હાથમાં લઈને કેળું ફોલી. ભગવાનને કેળા બહુ ભાવે. પ્રભુ આરોગો, પ્રભુ જમો, મને કેવો લાભ આપ્યો, મારો ભાવ પૂરો કર્યો પ્રભુ. કેળું ફોલી અને ગર્ભ જે હતો કેળાનો એને ફેંકી દઈ અને છોલું જે હતું કેળાનું દ્વારકેશના હાથમાં આપ્યું. અને આ જગતના ભોગોનો નિર્માણ કરનાર ને ભોગોનો આરોગનાર પરમાત્મા આજે છોલું ખાઈ રહ્યા છે, છોલું ખાઈ રહ્યા છે. સુલભા, ખરેખર જે સાંભળ્યું તું એના કરતા વધારે મીઠાશ છે. સુલભા, આ કેળા છે ને, બસ આ કેળા હું જ ખાઈ જવાનો છું, આ કેળા કોઈને નથી આપવાનો. કરતા કરતા એક છોલું આખું કેળાનું પરમાત્મા ખાઈ ગયા. વળી બીજું કેળું ફોલ્યું અને કેળું ફોલીને વળી પાછું કેળું ફેંકી દીધું ને બીજું છોલું આપ્યું. જગતનો માલિક ભગવાન આજ ભાવને પૂરો કરવા આજે છોલું આરોગે, છોલું આરોગે. ખાતા ખાતા એમ કહે છે કે સુલભા, શું વાત કરું આ કેળાની. સુલભા, આ કેળાની મીઠાશે તો મારી માં યશોદાનું દૂધ યાદ કરાવી દીધું. સુલભા, મને મારી માં યશોદાનું દૂધ યાદ આવે છે. એટલી મીઠાશ છે સુલભા, તારા કેળામાં એટલી મીઠાશ છે. ભગવાન
બીજું કેળાનું છોલું ખાઈ ગયા, ત્રીજું સુલભા ફોલે અને પરમાત્માના હાથમાં આપે છે. પરમાત્મા ત્રીજું કેળું જ્યાં છોલું ખાય છે એ જ સમયમાં વિદુર આવી પહોંચ્યા. અરે પગલી ક્યાં કર રહી હો? શું કરે તને ખબર છે? આ ફેંકી દેવાની વસ્તુ તું ખવડાવી રહી છે, ખવડાવવાની ફેંકી દઈ રહી છે. તને ખબર છે કે દ્વારકેશ તારી સામે છે. ભાવમાં ડૂબેલા સુલભા જ્યારે બહાર આવ્યા, બડી કસૂર હો ગઈ પ્રભુ. ચોથું કેળું લઈ ફોલી અને છોલું ફેંકી દીધું. પેલું ગર્ભ જે હતો આ પરમાત્માને હાથમાં આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કેળાના ગર્ભને આરોગતા એક બટકું ભરી અને તરત જ અવાજ કર્યો છે, સુલભા. બસ પેટ ભરાઈ ગયું. સુલભા, પહેલા જે 3 કેળામાં સ્વાદ આવતો તો એવો હવે આ ચોથામાં નથી આવતો. સુલભા, કા કેળું બદલાઈ ગયું કા તારું કલેજું બદલાઈ ગયું, બાકી પહેલા જે મીઠાશ આવી એવી આમાં નથી આવતી. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागी, साग विदुर घर पाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम प्रधान છે આ ભગવાનને. दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, शाग विदुर घर पाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. भाव का भूखा हूं मैं और भाव ही एक सार है. भाव से मुझको भजे तो भव से बेड़ा पाव है. भाव बिन कुछ भी वो दे डाले तो मैं लेता नहीं, और भाव से एक फूल भी दे तो मुझे स्वीकार है. अन्न धन और वस्त्र भूषण कुछ न मुझको चाहिए, बस आप ही हो जाए मेरे पूर्ण ये सत्कार है. बांध लेते हैं भक्त मुझको एक भाव की जंजीर से, इसलिए इस भूमि पर होता मेरा अवतार है. भगवान भावनानो भूख्यो छे, प्रेमनो भूख्यो छे. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, साग विदुर घर पाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. भगवान श्री कृष्ण सुलभाना प्रेमने आरोगी प्रभु वापस गया છે. સૂતજી કહે છે, હે ઋષિઓ, વ્યસ્તિનાપુરમાં પછી જે ઘટનાઓ ઘટી એને કારણે સ્વયં વિદુરજી ઘર બાર પુત્ર પરિવારને છોડીને ચાલતા થયા હતા. એક વૈરાગ્ય ઉત્પન્ન થયો, જેને કારણે છોડીને ચાલતા રસ્તામાં ઉદ્ધવજી મળ્યા, જેના થકી જ્ઞાન મળ્યું છે. ભગવાન ગયા છે, સમાચાર જાણ્યા છે, લેકિન મૈત્રેયજીને જ્ઞાન પ્રાપ્ત થયું છે. એની પાસે ગયા છે. મૈત્રેય ઋષિના આશ્રમે વિદુર ચાલતા ચાલતા, અને જ્યાં મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા, મૈત્રેયજીના માધ્યમે સૃષ્ટિના વર્ણનની કથાનું શ્રવણ કર્યું છે.
આ સૃષ્ટિના પ્રારંભમાં મનુ થયા અને મનુને આ પૃથ્વી આપવા માટે ભગવાન શ્રી નારાયણ વરાહ રૂપે આ લોકમાં પધાર્યા. હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વી મનુને આપી. સૃષ્ટિની આ કથા કઈ છે. કરદમજીની તપશ્ચર્યા અને કરદમજીને આશીર્વાદ વરદાન એ કથા કઈ છે. કરદમજી અને દેવહૂતિના લગ્ન, એમનો વિહાર અને સમય જતા ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય, એની પણ મધુર કથાનું શ્રવણ કર્યું છે. ત્યાર પછી કથાનું શ્રવણ કરાવતા કરાવતા કપિલ નારાયણે માં દેવહૂતિજીને જે દિવ્ય જ્ઞાન આપ્યું છે એનું સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. માં સમય જતા દેવહૂતિ આ જગતને છોડી અને ચાલ્યા ગયા, સિદ્ધ દશાને પામ્યા. ક્યાંક જ્યાં સિદ્ધપુર નામનું શહેર છે ત્યાં માં દેવહૂતિ શરીર છોડીને સરસ્વતી કિનારે ચાલ્યા ગયા છે. જ્યાં જે માતૃ ગયા તીર્થ નામથી સ્થાન પ્રસિદ્ધ છે. તૃતીય સ્કંદની શેષ કથાઓ એને ટૂંકમાં કહી તૃતીય સ્કંદને સમાપ્ત કરું છું. ચતુર્થ સ્કંદમાં કથા પ્રવેશે છે. મનોસ્તુ સતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે. મનોસ્તુ સતરૂપાયા તિસ્ર કન્યા ચ જગ્નિરે. મનોસ્તુ સતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે. મનોસ્તુ સતરૂપાયા તિસ્ર કન્યા ચ જગ્નિરે. આહુતિ દેવહૂતિ ચ આહુતિ દેવહૂતિ ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. પ્રસૂતિ રીતિ વિશ્રુતા. પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે. આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મૈત્રેયજી અને વિદુરના સંવાદે કથા આગળ વધે છે. મૈત્રેયજી વિદુરજીને એમ કહે છે કે સૃષ્ટિના વર્ણનની કથા મેં આપને સંભળાવી છે. આ ચતુર્થ સ્કંદની જે કથા છે એ કથા જેને દક્ષના માન પરાભવની કથા, દક્ષનું માથું જે કપાણું અને બોકડાનું જે માથું થયું એની કથા કહેવામાં આવે છે. આ કથાને માનનો અંકુર ફૂટતા માણસની દશા કેવી ભયંકર થાય છે એ કથા કહેવામાં આવે છે. ચાલુ વર્તમાન સમયમાં આજે માણસ માનને કારણે ખૂબ પરેશાની ભોગવી રહ્યો છે. આજના માણસને જેમ દક્ષને માને હરાવ્યો તો માનને કારણે પરાભવ થયો તો દક્ષનો, એની ભૂંડાઈ જે થઈ હતી એવું ને એવું આજે માણસ પણ માનને કારણે પરેશાન થઈ રહ્યો છે. ભક્તો, અંતઃશત્રુઓ દરેક છે ને એ ખતરનાક છે. શરીરમાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, ઈર્ષા છે. આ બધા અંતઃશત્રુઓ બહુ ખરાબ છે. માણસનું ભૂંડું જો કોઈ કરતો હોય તો નહીં કે પાડોશી, નહીં કે પોતાના કોઈ મિત્રો, પણ ભૂંડું જો એનું કોઈ પ્રથમ કરતું હોય તો એના અંતઃશત્રુઓ છે એ જ એનું ભૂંડું કરતા હોય છે. કોઈનામાં ક્રોધ બેકી જતા માણસ જેમ ફાવે એમ ઘરમાં બોલીને હાથે કરીને સમસ્યાઓનો જન્મ આપે. લોભ હોય તો લોભને કારણે સમસ્યાઓને જન્મ આપે. માનરૂપી અંતઃશત્રુ બહેકેલો હોય તો એને કારણે માણસ એને જન્મ આપી દે છે. માટે અંતઃશત્રુઓ અને સૌને ખ્યાલ જ હોય કે મારામાં કયા અંતઃશત્રુ છે. વાત વાતમાંથી નથી બોલતા આપણે કે ભાઈ ખોટું ન લગાડીશું, મારો સ્વભાવ ગરમ બહુ છે. એટલે તારો ગરમ છે તો નાખને થોડુંક પાણી. સ્વભાવ જે ગરમ છે તો બેસને રોજ કલાક ફ્રીજમાં તો થોડોક ટાઢો થાય. ઘણાય કે પૂછો ને લા ક્યાંથી આવો છો તો એટલો ગરમ હોય ને તો બોલી ઉઠે કે ચૂલામાંથી આવું છું.
બોલે ને ઘણાયની પાસે આવા શબ્દો સાંભળવા મળે. નહીં તો ન કે ફ્રીજમાંથી આવું છું અને ચૂલામાંથી આવે તો જે ધગધગતો હોય ને અંગારા જેવો, ઘણાયના માથા એવા ગરમ હોય કે રોટલી તવા ઉપર તો વાર લાગે શેકાતા, પણ આના તોલા ઉપર નાખો ને તો રોટલી શેકાઈ જાય તરત, આટલા ગરમ હોય ઘણા તો. ઉકળતા ચરુ સમાન હોય, ચરુ સમાન. તો કેવા સ્વભાવો છે આપણા, આપણી અંદર કયા અંતઃશત્રુ બહેકેલા છે આપણને ખ્યાલ. અને તમારામાં હોય એવું નહીં, અમારામાં હોય જ. અંતઃશત્રુઓથી પરેશાન તમે જ થાઓ છો નહીં, અમે પણ થાતા જ હોઈએ છીએ પરેશાન. તમારામાં જ ક્રોધ હોય એવું નથી, અમારામાંય હોય. હવે અહીંયાથી 4 કલાક આમ કથા સત્સંગ કરીને જઈએ અને ત્યાં જઈને આમાંથી કોક આવીને બેસે સામે, સ્વામી સત્સંગ કરો, તો મગજ જાય કે નહીં? ત્યાં આવીને સામે બેસે ને વળી કે અત્યારે 4 કલાક શું કર્યું આ? પછી બાપુના એ મોઢામાંથી શબ્દો નીકળી જાય કે કઈ બાપુ લાકડાનો નથી ઘડાયેલો કે જ્યારે હોય ત્યારે તું એને વેતરવા જ માંડે. તો દરેકમાં હોય છે અંતઃશત્રુઓ. કામ છે, ક્રોધ છે, લોભ છે. કોઈ એમ કહેતો હોય કે દરેક અંતઃશત્રુઓને મેં જીત્યા છે અને એની પર વિજય મેળવ્યો છે, અસત્ય વસ્તુ છે, અસત્ય. માનજો કે શીશામાં પૂરવાની વાત છે, શીશામાં પૂરવાની. હા, એને દબાવી શકાય છે. જેટલું વજન સ્પ્રિંગ ઉપર મૂકો ને એટલી સ્પ્રિંગ દબાયેલી રે. થોડું મૂકો તો થોડી દબાય, વધારે મૂકો ઠેઠ તળિયા સુધી અડી જાય ને સ્પ્રિંગ. જેટલું વજન વધારે મૂકો એટલી સ્પ્રિંગ દબાય. એમ જેટલું ભજન કીર્તનનું વજન વધારે રાખો ને એટલા અંતઃશત્રુ રૂપી સ્પ્રિંગો દબાયેલી રે. એ વજન ઓછું થાય ને એટલે ઉછળીને યથાસ્થાને આવે જ. તો પછી તમે હોય તોય ભલે ને અમે હોય તોય ભલે, પછી એની અસરો અમારા જીવનમાં દેખાય જ. તો માટે અંતઃશત્રુઓ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. માટે મનુ મહારાજ એની દીકરીઓ જે છે 3, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 2 દીકરાઓ છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. તો વિદુર, આપને મેં સૃષ્ટિના વર્ણનની કથા કહેતા આકુતિ અને દેવહૂતિ એના જે વંશ વિસ્તારની કથા કહી, લેકિન સૌથી નાની જે દીકરી જેને પ્રસૂતિ કહેવાય કે જેના લગ્ન થયા હતા આ દક્ષની સાથે, અને દક્ષની સાથે લગ્ન થયા પછી 60 દીકરીઓ થઈ, અને 60 દીકરીઓમાં સૌથી મોટી દીકરી જેનું નામ મૂર્તિ ને સૌથી નાની દીકરી એનું નામ દાક્ષાયણી. દરેકની કથા કહેતા કહેતા દાક્ષાયણીને વંશ વિસ્તાર નથી. અને આ સાંભળતા જ પ્રશ્ન કર્યો કે દાક્ષાયણીને વંશ વિસ્તાર કેમ નથી? અને એનું જે કારણ કહ્યું એ કારણમાં પછી જે કથા કહી છે, જે ઘટના ઘટી હતી એ ઘટનાની કથા કહી. આપ સૌ જાણો છો એ કથાનો આપ સૌએ રામાયણના માધ્યમે શ્રવણ કર્યું હશે. રામચરિત માનસમાં કે દક્ષનું માથું બોકડાનું થયું કપાઈને ભગવાન શિવ, એનું કારણ કે ભગવાન શિવનું જે એને અપમાન કર્યું એનું કારણ એટલું જ હતું કે આ બધાએ તાળી પાડીના શિવે કેમ તાળી ન પાડી, આટલું જ કારણ હતું. એમાં કારણ માત્ર એટલું. હવે માનનો અર્થ તમને થોડોક સમજાવી દઉં, કારણ કે 1:30 વાગી ગયો છે. એ કથા સારી નહીં કહું, એની ટૂંકમાં સાર કહી દઉં કે માનનો અર્થ શું થાય. તમારામાં માન છે કે નહીં એનું મીટર શું? વધુ પડતી સત્કાર અને સન્માનની ઈચ્છાને રાખવી, આનું નામ માન કહેવામાં આવે છે. વધુ પડતી અપેક્ષાઓને સેવવી. જેમ કે અહીંયા કદાચ કોઈ આવ્યો, અહીંયા આવ્યા પછી એક તો આવે મોડો. માની માણસ હંમેશા મોડો આવે. મોડો આવીને પાછળ બેહે તોય હારું, આગળ આવીને બધા જોવે એમ બેસે કે મને બધાય જોવે કે ફલાણા ભાઈ આવ્યા કથામાં. આ જે ગંધ હોય ને એને નામ માન કહેવાય.
બીજાને હાર પહેરાવે તો એ બેઠો બેઠો દાસતો હોય કે એને શું કામ મને પહેરાવો જોઈએ. આનું નામ માન કહેવાય. હવે આવી ગંધ અમારામાંય હોય કે બાપુને કોઈ હાર ને સત્કાર પહેરાવતા હોય તો મને એમ થાય કે એને પહેરાવ તો મને હું કામ નહીં પહેરાવતા, હું તો વધારે ભણેલો છે, એને કેમ પહેરાવે છે. આ જે મન ટોટલ મારું, આનું નામ માન કહેવાય છે. પાડોશ વાળો મર્સિડીઝ કાર લાવે ને એને જોઈને આપણે દાજ્યા કરીએ અને એનું ભૂંડું કેમ થાય, બહાર બોલ્યા કરવે જેમ ફાવે એમ કે આ તો આવો છે ને તેવો છે ને ફલાણું છે ને ઢીકણું છે ને હું તો ધર્મનું નિયમ પાળું છું ને આ પોતાની વાતને મહાન માને બીજાને ગૌણ કરી દે. આનું નામ માન કહેવાય છે. પોતાની જ બડાઈમાં જે રાજતો હોય અને આવો માની માણસ હોય ને એ હંમેશને માટે સામી વ્યક્તિમાં દુર્ગુણ જ શોધે, દુર્ગુણ શોધે, એને ગુણ દેખાય જ નહીં. પછી ભગવાનને લાવીને ઊભા રાખો છતાં એને ગુણ ન દેખાય, એને દુર્ગુણ ને દુર્ગુણ જ દેખાય, એને દુર્ગુણ દેખાય. તો માન એ હંમેશને માટે પોતાની જાતને પૂર્ણ માને કે હું પૂર્ણ છું. સામે કોઈ પણ વ્યક્તિ મહાન હોય તો એમાં ખોડ ખાપણ સોળ્યા કરે. આનું નામ માન બહેક્યો કહેવાય. અને માન જો બહેક્યો, બીજા માટે ભૂંડું કરવા માંડ્યા તો એક દિવસ એ જ અગ્નિનો તણીખો તમારી લાઈફને બરબાદ કરશે. દક્ષ સભામાં બેઠા હતા અને ભગવાન શિવે ઊભા થઈને આવકાર્યા ને તાળી ન પાડી. ઓલા દક્ષને ભૂંડું લાગ્યું કે આ બધાએ પાડીને આને કેમ ન પાડી. આટલા બધાએ પાડીને એક ન પાડે એમાં હું તને ઓછું થઈ જાય છે, પણ બધાએ તાળી પાડીને આને ન પાડી. આ રોગ જે હતો ને માન હતો એને કારણે, માનને કારણે પછી ક્રોધ આવે, ક્રોધ પછી ઈર્ષા આવે, પ્રતિશોધની જ્વાળામાં ઉતરે અને પછી બદલાની ભાવનાથી એ દક્ષ આગળ વધ્યા. શિવનો ભાગ કાઢી નાખીને યજ્ઞ કર્યો અને યજ્ઞમાં જ્યારે આમંત્રણ આખા વિશ્વને આપ્યું ને શિવને ન આપ્યું, બસ બદલો લેવો છે, એનું અપમાન કરવું છે. બને તો પ્રતિશોધની જ્વાળામાં ક્યારેય ન ઉતરશો. કોઈએ કાંકરી મારી એનો અર્થ આપણે એને પથ્થર મારો એમાં ન ઉતરશો ક્યારેય. ઈંટનો જવાબ પથ્થર નથી, ઈંટનો જવાબ પથ્થર નથી. સમાધાનમાં જે સુખ છે બાઈઓ ચડાવવામાં સુખ નથી ભક્તો, બાઈઓ ચડાવવામાં સુખ નથી. કદાચ કોઈ સમસ્યાઓને જન્મ આપીને બેઠા હોય તો ભક્તો એનું સમાધાન કરી નાખજો. દરેકના રસ્તા હોય છે, દરેક સમસ્યાઓ છે એના સમાધાન હોય છે. જો ન નીકળતા હોય તો બેમાંથી જડતા છે કોઈની, જેને કારણે રસ્તા નથી નીકળતા. બાકી દરેકના સમાધાન નીકળે નીકળે ને નીકળે જ. તો દક્ષ માન પરાભવની એક કથા ભગવાન શિવ દેવીને સમજાવ્યા છતાંય દેવી ન માન્યા અને યજ્ઞમાં ગયા છે. ત્યાં જતા શિવ ભાગ ન જોતા યજ્ઞમાં બળીને ભસ્માવશેષ થયા. ભસ્માવશેષ થતા જ ભગવાન સમાચાર મળ્યા પ્રભુને શિવને. ત્યારે પરમાત્મા ક્રોધિત બની જટા પછાડી છે અને મહાદેવે પોતાના જટાને પછાડતા જ વીરભદ્ર નામે ગણ પ્રગટ કર્યો અને આદેશ કર્યો યજ્ઞનો ધ્વંસ કરવામાં આવે. જૈન યજ્ઞનો ધ્વંસ કર્યો છે. જે કોઈ હાથમાં આવ્યા છે એને મોતથી ઓછી સજા નથી આપતા વીરભદ્ર. એમાં ભાગતા દક્ષ હાથ આવ્યા છે, દક્ષનું માથું કાપી યજ્ઞ જે છે એમાં હોમી દીધું છે. હાહાકાર ભયો છે. દેવતાઓએ ક્રોધિત ભગવાન શિવની પાસે જઈને સ્તુતિ કરી છે. આ ભગવાન ભોળાનાથ છે, જેટલા ક્રોધિત થાય છે એટલા જલ્દી રાજી પણ થઈ જાય છે ભગવાન. બહુ પરમાત્મા શિવ આપણો ભોળો છે. ભોળાનાથને ભજજો ભજજો ભજજો. ચોર શિવાલયમાં ચોરી કરવા આવ્યો અને ચોરી કરવા આવતા ક્યાંય કશું મળ્યું નહીં. એક જારી ટીંગાઈ રહી છે જે ચાંદીની છે, થોડીક અધ્ધર છે, હવે એને લેવી છે, શાના આધારે લઉં? વિચાર કરે છે. એમાં પેલા ચોરને એમ લાગ્યું કે કોઈ છે નહીં. શિવનું જે બાણ છે બાણની ઉપર ચડી જઈને જારી ઉતારવા માંડ્યો છે.
એ જ સમયમાં ભગવાન ભોળાનાથ પ્રગટ થયા છે. ચોરની સામે ઊભા રહીને એમ કે છે, માગ 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 માગ, તારી ઉપર ખૂબ રાજી થયો. ઓલા પૂજારી આવ્યા એ જ સમયમાં, આ શબ્દો સાંભળ્યા. ઓલો ચડ્યો છે, જારી ઉતારી રહ્યો છે. જોયું, ઓલો પૂજારી કહે છે કે પ્રભુ આ તો ચોર છે. વર્ષોથી હું બિલ્લી પત્ર ચડાવું છું, પાણીના લોટા ચડાઈ ચડાઈને થાક્યો, છતાંય મને તો કોઈ દી એવું ન કીધું કે માગ 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 માગ. ના, આને કયો છો કે માગ માગ? આ ચોર છે ફિર ભી. ભગવાન શિવ એમ કહે છે કે અલ્યા, તું તો ખાલી બિલ્લી જ પત્ર ચડાવે છે ને, આંખો માથે ચડી ગયો છે. એ ખાલી બિલ્લી પત્ર લોટો પાણી ચડાવવા આંખો માથે ચડી ગયો છે. એટલે એમ કહું છું માગ માગ માગ. આટલો ભોળો નાથ દયાળુ છે. આપણી સંસ્કૃતિના ભગવાન ખૂબ દયાળુ છે. બસ દયાને પાત્ર જીવન બનાવીને એની સામે રહેજો, ભગવાન રક્ષા કરશે. કથા મધુર હૈ. શેષ કથા આવતીકાલે લેશું. ઘડિયાળનો કાંટો અત્યારે 1:30 ને પાસ કરી ચૂક્યો છે. સૌને ભલામણ છે કે ત્યાં સુધી સ્થાન ન છોડે કે જ્યાં સુધી અહીંયાથી સંતો મહંતો કોઈ સ્થાન ન છોડે, ગુરુજનો સ્થાન ન છોડે, ત્યાં સુધી કોઈ સ્થાન ન છોડે. ભગવત નામ સ્મરણની સાથે, જય જય ઘોષની સાથે કથાના શબ્દોને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, બાલકૃષ્ણ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, હર ગંગેશ્વર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. અત્રે કથા પૂરી થયા બાદ શ્રીમદ ભાગવતજીની આરતી થશે. આરતી થયા બાદ ભગવાનને પ્રસાદ ધરાવાશે. આ પ્રસાદ લઈને જ આપણે ભોજન પ્રસાદ લેવા માટે જઈશું. આરતી થાય ત્યાં સુધી કોઈ કથા મંડપમાંથી બહાર નહીં જાય. ત્યારબાદ સંતો જશે અને છેલ્લે આપણે જઈશું. એક શ્રીમદ ભાગવતજી માત કી જય. બોલો શ્રી 51,000 રૂપિયા એકવાર, 51,000 રૂપિયા એકવાર, 51,000 રૂપિયા બે વાર. ભાગ્યશાળીનું નામ બોલજો. શ્રી કાંતિલાલ બચુલાલભાઈ ઠક્કર, બચુલાલ, શ્રી કાંતિલાલ, શ્રી બચુલાલ વખતરામ ઠક્કર પરિવાર તરફથી 51,000 રૂપિયા એકવાર, 51,000 રૂપિયા બે વાર, 51,000 રૂપિયા ત્રણ વાર. બોલો શ્રી હરગંગેશ્વર મહાદેવ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી કાંતિભાઈને વિનંતી છે વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય શ્રી સ્વામી શાંતિપ્રિયદાસજી મહારાજના આ પ્રસંગ નિમિત્તે તેઓએ ચડાવવાનો લાભ લીધો છે, તો તેઓ સપરિવાર આવે અને વ્યાસપીઠ ઉપર જઈ આશીર્વાદ લે. આપણે કથાના પૂર્ણાવધિ એટલે કથાના વિરામ પછી પ્રભુ પ્રસાદ આપવાનો હોય એટલે પ્રસાદ જે પણ પ્રસાદ લાવવો હોય લાવી શકે છે. આજે જલારામ પરિવાર તરફથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે હરગોનદાસ દલપતરામભાઈ ઠક્કર જલારામ પરિવાર તરફથી વ્યવસ્થા છે. જે પણ પોતાનો પ્રસાદ આપવા માંગે એક શાસ્ત્રીજીને આપી દે એટલે પ્રસાદ આપણે કથા મંડપના મુખ્ય ગેટ એટલે મુક્તિ દ્વાર ઉપર મળશે. એટલે આપણે ત્યાં કથા પ્રસાદ લઈને જઈશું બધા. બચુલાલ
રામાવતારમ સંસારિષારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવામ ભવામે સહિતમ નમામિ ભવામ ભવામે સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે દેવવંદનમ આત્મવંદનમ જલેન શીતલીકરણમ હસ્તે દેવાભિવંદનમ સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર્વંદનમ મંત્રષ્પાંજલિમ નાના સુગંધિ દ્રવ્યંચ. આવતીકાલે રામ જન્મમાં આપણા આડોશી પાડોશીને પણ આ લાભ મળે. અહીંયા જે જાહેરાત થાય તે આપ ઘેર જઈને આપણા આડોશી પાડોશીને પણ કથા સાંભળવા માટે આવે એવું આમંત્રણ આપજો. આપના તરફથી ભેટ પુષ્પ અને આ મહાયજ્ઞમાં હુંડી લખવા માટે કાર્યાલય ઉપર ભેટ સ્વીકારાય છે. આપ આપી શકશો. ભોજન પ્રસાદ લેતી વખતે આ ભોજન નથી પણ બાલ કનૈયાનો પ્રસાદ છે. એનો એક અન્નનો કણ પણ ગટરમાં કે ખાળમાં ન જાય એટલા માટે થાળીમાં જરા પણ એઠવાડ ન છોડીએ. આ પ્રસાદને પ્રસાદ પામીને ધન્ય બનવાનો લાવો છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કીધું એ પ્રમાણે